હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આપણે યુનિટ 4 પાર્ટ 3માં જોયું હતું કે નાના છે એ નાની જેવું વર્તન કરવા લાગે છે. એને ઉધરસ નથી છતાં નાનીની જે ઉધરસની બોટલ હોય છે એને લે છે બરાબર એ જ રીતે જે રીતે નાની લેતા હતા. અને એ દરેક બાબતમાં નાની જે રીતે વર્તન કરતા હતા એવું વર્તન કરવા લાગે છે. આથી લેખકને ચિંતા થાય છે. હવે નેક્સ્ટ જોઈએ. હિઝ ઇન્ટોનેશન્સ વોઝ નેસલ. હિઝ એટલે તેના ઇન્ટોનેશન એટલે કે ધીમા અને ઊંચા અવાજે બોલવું, મીન્સ કે ઉચ્ચારણ કરવું. વોઝ એટલે હતું, નેસલ એટલે નાકમાંથી. એ નાકમાંથી બોલ્યા હતા એક્ઝેક્ટલી બરાબર, લાઈક એટલે જેમ, નાની એટલે નાનીની. એ નાનીની જેમ નાકમાંથી બોલ્યા હતા. ઇટ seemed as if it was નાની who was speaking. ઇટ એટલે તે, seemed એટલે એવું લાગતું હતું, as if જાણે કે, ઇટ એટલે તે, was નાની એટલે નાની, who કે જે, was speaking એટલે બોલી રહ્યા હોય. એવું લાગતું હતું કે જાણે નાની બોલી રહ્યા હોય. I moved back a little worried. I એટલે હું, moved એટલે હટ્યો, back એટલે પાછો. હું પાછો હટ્યો. I એટલે મને, little worried એટલે ચિંતા થઈ. હું ચિંતાતુર થઈને પાછો હટ્યો. લેખકને એ ચિંતા થાય છે કારણ કે નાના છે એ નાની જેવું બોલવા લાગે છે. એક્ઝેક્ટલી જે રીતે નાની નાકમાંથી બોલતા હતા એવું જ બોલે છે. What was exactly like Nani's? Nana's intonation was exactly like Nani. I had a friend, Dr. K.D. Kamble, a psychiatrist. I called him over. I એટલે મારે, હેડ એટલે હતો, અ ફ્રેન્ડ એટલે એક મિત્ર, ડૉક્ટર કેડી કામલે એટલે ડૉક્ટર કેડી કામલે, અ સાયકિયાટ્રિસ્ટ એટલે કે માનસિક રોગનો નિષ્ણાંત. લેખકને એક ફ્રેન્ડ હોય છે ડૉક્ટર કેડી કામલે જે માનસિક રોગનો નિષ્ણાંત હોય છે. આ એટલે મેં, કોલ્ડ એટલે બોલાવ્યો, હિમ ઓવર એટલે તેને, મેં એને બોલાવી લીધો. લેખકને એક માનસિક રોગનો નિષ્ણાંત એવો ડૉક્ટર કેડી કામલે એનો ફ્રેન્ડ હોય છે જેને એ બોલાવી લે છે. Who was psychiatrist? Writer's friend Dr. K.D. Kamble was a psychiatrist. He talked to Nana at length for hours. He એટલે તેને, talked એટલે વાતો કરી, to Nana એટલે નાના સાથે, at length એટલે બહુ લાંબી, for hours એટલે કલાકો સુધી. ડૉક્ટર નાના સાથે કલાકો સુધી વાતો કરે છે. મોસ્ટ ઓફ ધ ટાઈમ નાના kept quiet. મોસ્ટ ઓફ ધ ટાઈમ એટલે કે મોટા ભાગના સમયે, નાના એટલે નાના, kept quiet એટલે ચૂપ જ રહ્યા. મોટા ભાગના સમયે નાના ચૂપ જ રહે છે. He did not answer most of the Dr. Kamble's queries. એ એટલે તેને, ડીડ નોટ એટલે નહીં, આન્સર એટલે જવાબ આપ્યો, એને જવાબ આપ્યો નહીં. મોસ્ટ ઓફ એટલે મોટા ભાગના, ડૉક્ટર કામલેસ એટલે ડૉક્ટર કામલેના, ક્વેરીસ એટલે પ્રશ્નનો. નાના છે એ મોટા ભાગના સમયે ચૂપ જ રહે છે અને ડૉક્ટર કામલેના પ્રશ્નનો જવાબ આપતા નથી. ડીડ નાના આન્સર મોસ્ટલી? નો, નાના ડીડ નોટ આન્સર મોસ્ટલી. But when he did, he spoke like Nana normally did. બટ એટલે પણ, વેન એટલે જ્યારે, હી એટલે તે, ડીડ એટલે જવાબ આપ્યો. પણ એ જ્યારે જવાબ આપતા, હી એટલે તે, સ્પોક એટલે બોલતા. જ્યારે એને જવાબ આપ્યા, જ્યારે એ બોલતા, લાઈક એટલે જેમ, નાના એટલે નાના, નોર્મલી એટલે સામાન્ય રીતે, ડીડ એટલે બોલે એમ. પરંતુ જ્યારે એને જવાબ આપ્યા અને બોલ્યા ત્યારે નાના જે રીતે સામાન્ય રીતે બોલે એમ બોલ્યા હતા. એન્ડ ઇન હિઝ ઓન વોઇસ, એન્ડ એટલે અને, ઇન એટલે માં, હિઝ એટલે તેના, ઓન એટલે પોતાના જ, વોઇસ એટલે અવાજમાં. હવે ડૉક્ટર કેડી કામલે નાનાને પ્રશ્ન કરે છે ત્યારે નાના મોટાભાગના સમયે શાંત જ રહે છે અને જ્યારે એ જવાબ આપે છે ત્યારે પોતાના જ અવાજમાં સામાન્ય રીતે બોલે છે. How did Nana reaction with Dr. Kamble's queries? Nana did not answer most of the Dr. Kamble's query, but when he did, he spoke like Nana normally did and in his own voice. Something else became evident too. સમથિંગ એલ્સ એટલે કંઈક, બીકેમ એટલે બન્યું, એવિડન્ટ એટલે સ્પષ્ટ, ટુ એટલે પણ. કંઈક સ્પષ્ટ થયું, કંઈક પુરાવાઓ મળ્યા.
To one of the numberless queries that Dr. Kamble asked him. To one of the numberless એટલે કે અસંખ્ય સંખ્યાબંધ ક્વેશ્ચન્સ એટલે પ્રશ્ન that કે જે ડૉક્ટર કામલે એટલે ડૉક્ટર કામલે આસ્કડ એટલે પૂછ્યા હિમ એટલે તેને ડૉક્ટર કામલે જે સંખ્યાબંધ પ્રશ્ન પૂછ્યા તેમાં he said he એટલે તેને said એટલે કીધું ડૉક્ટર કામલે પૂછેલા સંખ્યાબંધ પ્રશ્નોમાંથી એક પ્રશ્નમાં નાના કહે છે this only she can answer. ધીસ એટલે આનો, ઓનલી એટલે માત્ર, સી એટલે તેણી, કેન એટલે શકે, આન્સર એટલે જવાબ આપી શકે. આનો માત્ર નાની જ જવાબ આપી શકે. આઈ વિલ આસ્ક હર વેન સી કમ્સ. આઈ એટલે હું, વિલ આસ્ક એટલે પૂછી લઈશ, હર એટલે તેને, વેન એટલે જ્યારે, સી એટલે તેણી, કમ્સ એટલે આવે. જ્યારે તેણી આવશે ત્યારે હું એને પૂછી લઈશ. હવે કંઈક છે એ પુરાવાઓ મળે છે જ્યારે ડૉક્ટર કામલે એને સંખ્યાબંધ પ્રશ્ન પૂછે છે એમાંથી એક પ્રશ્નના જવાબમાં એ કહે છે કે આનો જવાબ માત્ર નાની જ આપી શકે એમ છે અને હું એને પૂછી લઈશ જ્યારે તે આવે ત્યારે. ડૉક્ટર કામલે શોટ બેક વેર હેઝ સી ગોન. ડૉક્ટર કામલે એટલે ડૉક્ટર કામલે શોટ બેક એટલે કે તરત જ પ્રશ્ન પૂછી લીધો. વેર એટલે ક્યાં, સી એટલે તેણી, ગોન એટલે જઈ છે, તેણી ક્યાં જઈ છે. ધ એન્ડ્સ ઓફ હિઝ લિપ્સ કર્લ્ડ અપ અ લિટલ ઇન અ સ્માઇલ. ધ એન્ડ્સ એટલે ખૂણો, ઓફ હિઝ એટલે તેના, લિપ્સ એટલે હોઠનો, કર્લ્ડ અપ એટલે કે ત્રાસો કરે છે, અ લિટલ એટલે થોડોક, એ હોઠનો ખૂણો ત્રાસો કરીને ઇન અ સ્માઇલ એટલે કે મોં મલકાવતા, હોઠનો ખૂણો ત્રાસો કરીને મોં મલકાવતા કહે છે ઓ she doesn't really ever tell me her whereabouts. ઓ એટલે અરે, સી એટલે તેણી, ડઝન્ટ એટલે નથી, રિયલી એટલે ખરેખર, એવર એટલે ક્યારે, ટેલ એટલે કહેતી. અરે એ ક્યારેય કહેતી નથી, મી એટલે મને, હર એટલે તેના, વેર અબાઉટ્સ એટલે ઠેકાણા વિશે, ક્યાં જાય છે એ. અરે એ મને ક્યારેય કહેતી નથી કે તે ક્યાં જાય છે. ડૉક્ટર કામલે પૂછે છે કે તે ક્યાં ગઈ છે ત્યારે નાના છે એમ કહે છે એ ક્યાં જાય છે એ મને ક્યારેય કહેતી નથી. વિચ વોઝ ડૉક્ટર કામલે શોર્ટ બેક ક્વેશ્ચન. ડૉક્ટર કામલે શોર્ટ બેક that where has she gone. What curled up how. The end of Nana's lips curled up in a smile. When Nana left her, Dr. Kamble said, he does not perceive your Nani as died. When એટલે જ્યારે, નાના એટલે નાના, લેફ્ટ એટલે વહી ગયા, ડૉક્ટર કામલે એટલે ડૉક્ટર કામલે, સેડ એટલે કીધું. જ્યારે નાના ગયા ત્યારે ડૉક્ટર કામલે કીધું, હી એટલે તે, ડઝ નોટ એટલે નથી, પરસીવ એટલે સ્વીકારતા, યોર એટલે તમારા, નાની એટલે નાની, એસ ડાઇડ એટલે કે મૃત્યુ પામ્યા છે. ડૉક્ટર કહે છે લેખકને કે નાના સ્વીકારતા નથી કે નાની મૃત્યુ પામ્યા છે. વોટ ડઝ નાના નોટ પરસ્યુ. નાના ડઝ નોટ પરસ્યુ ધેટ નાની એઝ ડાઇડ. હી હેઝ બિગન ટુ લીવ અ ડબલ લાઈફ. હી એટલે તેને, હેઝ બિગન એટલે શરૂ કરી દીધું છે, ટુ લીવ એટલે રહેવાનું, અ ડબલ લાઈફ એટલે કે બેવડા વ્યક્તિત્વ જીવન જીવવાની જિંદગી. નાના છે હવે બેવડું વ્યક્તિત્વ જીવવાનું શરૂ કરી દે છે. ઇનફેક્ટ there is more of her and less of him. ઇનફેક્ટ એટલે હકીકતમાં, there એટલે ત્યાં, મોર એટલે વધારે, ઓફ હર એટલે તેના, તે છે એ હકીકતમાં નાનીના વ્યક્તિત્વની અસર વધારે છે, લેસ એટલે તેમના વ્યક્તિત્વની અસર, ઓફ હિમ એટલે તેના પર ઓછી છે. હકીકતમાં નાના પર નાનીના વ્યક્તિત્વની અસર વધારે છે અને પોતાના અસ્તિત્વની અસર ઓછી છે. He has begun to think of himself as નાની. હી એટલે તેને, હેઝ બિગન એટલે શરૂ કરી દીધું છે, ટુ થિંક એટલે વિચારવાનું, ઓફ હિમસેલ્ફ એટલે તેમની જાતને, એઝ નાની એટલે કે નાની તરીકે. એ એમની જાતને નાની તરીકે જ માને છે. How was Nana living double life? નાના
did not perceive Nani as dead. He started living more of her life and less of him. He began to think himself as Nani. Thus, he was living a double life. વોટ હેપન્સ ઇટ હેપન્સ ટુ હર. વોટ એટલે જે કાંઈ હેપન્સ એટલે ઘટના બને છે, ઇટ એટલે તે, હેપન્સ એટલે બને છે, ટુ હર એટલે નાની સાથે. હવે જે કાંઈ ઘટના બને છે એ નાની સાથે બને છે. સી ઇઝ ધ વન હુ નીડ્સ ટુ બી ફેડ. તેઓ નાનીની જરૂરિયાત માટે ખાય છે. સી ઇઝ ધ વન હુ ફીલ્સ થર્સ્ટી. તેઓ નાનીની તરસની જરૂરિયાત માટે પાણી પીવે છે. સી ઇઝ ધ વન, સી એટલે તેણી, ઇઝ ધ વન હુ કે જેને, ફીલ્સ એટલે અનુભવે છે, ધ પેઇન એટલે દર્દ. હવે નાની છે એ દર્દ અનુભવે છે, એન્ડ એટલે અને, ઇટ ઇઝ હી, હી એટલે નાના, હુ કે છે ટેક્સ એટલે લે છે, ધ મેડિસિન એટલે દવા. એ નાની છે જે દર્દ અનુભવે છે અને એ નાના છે જે દવા લે છે. હવે જે કંઈ ઘટના બને છે એ નાની સાથે બને છે અને એના વતી દરેક વસ્તુઓ છે એ નાના કરે છે. હી ઓનલી સ્વોલોઝ ધ પિલ્સ ઓન હર બિહાફ. હી એટલે તે, ઓનલી એટલે માત્ર, સ્વોલોઝ એટલે ગળે છે, લીએ છે, ધ પિલ્સ એટલે દવાઓ, ઓન હર એટલે તેના, બિહાફ એટલે વતી. અને હવે નાના છે એના વતી દવાઓ લીએ છે. વિચ એક્ઝેક્ટિવ ડીડ નાના સ્ટાર્ટેડ ડુઈંગ એઝ નાની હેડ બીન ડુઈંગ. Assuming himself as Nani, whatever happened, it happened to her. She needed to be fed. She was one who felt thirsty. She also felt pain and medicines. એટલે I drove the good doctor back to his home. એટલે હું, ડ્રોવ એટલે લઈ ગયો, ધ ગુડ એટલે હોશિયાર, ડૉક્ટર એટલે ડૉક્ટરને, બેક એટલે પાછો, ટુ હિઝ હોમ એટલે તેના ઘરે. લેખક ડૉક્ટરને એના ઘરે લઈ જાય છે. He said that Nana was suffering from a sort of dissociative personality disorder. He એટલે તેને, said એટલે કીધું, that કે, નાના એટલે નાના, was suffering એટલે કે પીડાઈ રહ્યા છે, from એટલે માંથી, a sort of એટલે કે એક પ્રકારના, dissociative personality disorder એટલે કે બેવડું વ્યક્તિત્વવાળા બીમારીથી. ડૉક્ટર છે એ નાનાને કહે છે, ડૉક્ટર છે એ લેખકને કહે છે નાના છે એ બેવડા વ્યક્તિત્વવાળા માનસિક રોગથી પીડાઈ રહ્યા છે. વોટ વોઝ નાના સફરિંગ? નાના વોઝ સફરિંગ ફ્રોમ અ સોર્ટ ઓફ ડિસોસિએટિવ પર્સનાલિટી ડિસઓર્ડર. ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. ધ કન્ડિશન એટલે કે સ્થિતિ, વોઝ એટલે હતી, લિટલ એટલે કે ઓછી, અન્ડરસ્ટુડ એટલે સમજાય. સ્થિતિ સમજાય નહોતી. વોટ વોઝ લિટલ અન્ડરસ્ટુડ? ધ કન્ડિશન વોઝ લિટલ અન્ડરસ્ટુડ. He said and there was no sure cure for it. He એટલે તેને, said એટલે કીધું, and એટલે અને, there was no એટલે ન હતો, sure cure એટલે કે કોઈ ઈલાજ, for it એટલે તેનો, અને તેને કીધું કે એનો કોઈ ઈલાજ નથી. He said we will keep at it. He એટલે તેને, said એટલે કીધું, we એટલે આપણે, will keep at it એટલે કે ધ્યાન રાખશું, do our best. do our best એટલે શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. ડૉક્ટર લેખકને કહે છે કે પરિસ્થિતિ છે એ ખૂબ ઓછી સમજાય એવી છે અને એનો કોઈ ચોક્કસ ઈલાજ નથી, પરંતુ આપણે એનું ધ્યાન રાખશું અને આપણા શ્રેષ્ઠ પ્રયત્ન કરશું. બટ એટ યોર નાનાસ એજ. બટ એટલે પણ, એટ યોર એટલે તમારા, નાનાસ એટલે નાનાની, એજ એટલે ઉંમરે, પરંતુ તમારા નાનાની ઉંમર જોતાં ધેટ કાઇન્ડ ઓફ રિકવરી ઇઝ નિયરલી ઇમ્પોસિબલ. ધેટ એટલે તે, કાઇન્ડ એટલે પ્રકારની, ઓફ રિકવરી એટલે કે સુધારો, ઇઝ એટલે છે, નિયરલી એટલે લગભગ, ઇમ્પોસિબલ એટલે અશક્ય. હવે ડૉક્ટર કહે છે કે તમારા નાનાની ઉંમરને જોતાં એ પ્રકારનો સુધારો લગભગ અશક્ય છે. એઝ આઈ વોઝ અબાઉટ ટુ લીવ. એઝ એટલે જેવો, આઈ એટલે હું, વોઝ એટલે હતો, અબાઉટ ટુ લીવ એટલે કે જવા નીકળો, જેવો હું જવા તૈયાર થયો. હી આસ્કડ મી. હી એટલે તેને, આસ્કડ એટલે કીધું, મી એટલે મને. જેવા લેખક
નીકળવા માટે ઊભા થાય છે ત્યારે ડૉક્ટર એને કહે છે ટેલ મી વન થિંગ. ટેલ એટલે કહો, મી એટલે મને, વન થિંગ એટલે એક વાત. મને એક વાત કહો. હાઉ ડઝ ઇટ મેક એની ડિફરન્સ ટુ યુ. હાઉ ડઝ એટલે શું, ઇટ મેક એની ડિફરન્સ એટલે કોઈ ફેર પડવાનો, ટુ યુ એટલે તમને. તમને શું ફેર પડવાનો છે? વેધર હી ઇઝ નાના ઓર થિંક હિમસેલ્ફ ટુ બી નાની. વેધર એટલે કે, હી એટલે તે, ઇઝ નાના એટલે નાના છે. હવે ડૉક્ટર લેખકને કહે છે કે ભાઈ તમને શું ફેર પડવાનો છે તમને, કે હવે એ નાના છે, ઓર એટલે અથવા, થિંગ્સ એટલે વિચારે, હિમસેલ્ફ એટલે તેમની જાતને, ટુ બી નાની એટલે નાની થઈને. લેખક છે એને ડૉક્ટર કામલે કહે છે કે ભાઈ તમને શું ફેર પડવાનો, નાના છે એ નાના બનીને રહીએ કે તેમની જાતને નાની બનીને વિચારે. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ વેધર હી ઇટ્સ રાયતા બાય સ્ટેઇંગ યોર નાના. હાઉ ડઝ ઇટ ચેન્જ એનીથિંગ મીન્સ કે શું ફેર પડવાનો છે, વેધર એટલે કે, હી ઇટ્સ એટલે ખાય, રાયતા એટલે રાયતું, બાય સ્ટેઇંગ એટલે બનીને, યોર નાના એટલે નાના. એ નાના બનીને રાયતું ખાય, ઓર એટલે અથવા, રિફ્યુઝિસ એટલે ના પાડે, ટુ ઈટ એટલે ખાવાની, રાયતા એટલે રાયતું. એ નાના બનીને રાયતું ખાય અને નાની બનીને રાયતું ખાવાની ના પાડે, બાય મોર્ફિંગ એટલે કે પરિવર્તન થઈને, ઇન્ટુ એટલે માં, યોર એટલે તમારી, નાની એટલે નાનીમાં. હવે લેખકને ડૉક્ટર કહે છે કે ભાઈ તમને શું ફેર પડવાનો છે, એ નાના બનીને રાયતું ખાય અને તમારા નાની બનીને રાયતું ખાવાની ના પાડે. તો અહીંયા નાનાને છે એ રાયતું ભાવતું હશે એટલે નાના બનીને ખાય તોય ભલે, અને નાની બનીને ખાવાની ના પાડે તો પણ તમને શું ફેર પડવાનો છે, એવું ડૉક્ટર કે.ડી. કામલે લેખકને સમજાવે છે. લેટ હિમ લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ. લેટ એટલે દ્યો, હિમ એટલે તેને, લીવ એટલે જીવવા, હિઝ લાઈફ એટલે તેની જિંદગીને, એની વે એટલે કોઈ પણ રીતે, હી વોન્ટ્સ એટલે કે, હી એટલે તે, વોન્ટ્સ એટલે ઈચ્છતા હોય, એ જે રીતે ઈચ્છતા હોય એ રીતે એને એની લાઈફ જીવવા દો. વોટ વોઝ ડૉક્ટર કામલેસ એડવાઇસ. ડૉક્ટર કામલે એડવાઇસ ટુ લેટ નાના લીવ હિઝ લાઈફ એની વે હી વોન્ટ્સ ટુ. આઈ વોઝ લેટ કમિંગ બેક હોમ. આઈ એટલે હું, વોઝ એટલે હતો, લેટ એટલે મોડો, કમિંગ એટલે આવવામાં, બેક એટલે પાછો, હોમ એટલે ઘરે. હું ઘરે જવા મોડો નીકળ્યો, બટ આઈ ડીડ ફીલ ક્વાઇટ અનબર્ડન એન્ડ અ lot less worried by what ડૉક્ટર કામલે had said. બટ એટલે પણ, આઈ એટલે મને, ડીડ ફીલ એટલે અનુભવ્યો, ક્વાઇટ એટલે તદ્દન, અનબર્ડન એટલે કે બોજ ઓછો થયો, અને મારો છે એ બોજ ઓછો થયો, એન્ડ એટલે અને, અ લોટ એટલે ઘણી બધી, લેસ એટલે ઓછી થઈ, વરીડ એટલે ચિંતા. હું ઘરે જવા મોડો નીકળ્યો હતો, પરંતુ જે લેખક છે એનો બોજ હળવો થયો અને ચિંતા ઓછી થઈ. બાય એટલે દ્વારા, વોટ એટલે જે કાંઈ, ડૉક્ટર કામલે એટલે ડૉક્ટર કામલે હેડ સેડ એટલે કીધું. ડૉક્ટર કામલે જે કાંઈ કીધું એનાથી લેખકને છે એ બોજ ઓછો થયો અને એની ચિંતા ઓછી થઈ. વોટ ડીડ ધ નેરેટર ફીલ. ધ નેરેટર ફેલ્ટ quite unburdened and a lot less worried. I thought the way Nana had made his adjustment with Nani. I એટલે મેં, thought એટલે વિચાર્યું, the way એટલે જે રીતે, નાના એટલે નાનાએ, had made એટલે કરી લીધું છે, his એટલે તેનું, એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા. જે રીતે નાનાએ અનુકૂળતા કરી લીધી છે, વિથ નાની એટલે નાની સાથે, વી ટુ શુડ મેક એડજસ્ટ વિથ હિમ. વી એટલે આપણે, ટુ એટલે પણ, શુડ એટલે જોઈએ, મેક એટલે કરી લેવું જોઈએ, એડજસ્ટમેન્ટ એટલે અનુકૂળતા, વિથ હિમ એટલે તેની સાથે. હવે લેખકને વિચાર આવે છે કે જે રીતે નાનાએ નાની સાથે એડજસ્ટ કરી લીધું છે એ જ રીતે આપણે પણ નાના સાથે એડજસ્ટ કરી લેવું જોઈએ. What did the narrator think about Nana's behavior and his adjustment?
The writer thought the way Nana had made his adjustment with Nani, we too should make adjustments with him. I reached home. I એટલે હું reached એટલે પહોંચ્યો, home એટલે ઘરે. હું ઘરે પહોંચ્યો. When I walked into Nana's room to wake him up. When એટલે જ્યારે I એટલે હું walked એટલે ગયો, into એટલે માં, નાનાસ એટલે નાનાના, રૂમ એટલે રૂમમાં. લેખક છે એ ઘરે પહોંચે છે અને નાનાના રૂમમાં જાય છે. To wake him up એટલે કે તેમને જગાડવા માટે. I found him sleeping in Nani's bed. આ એટલે મેં ફાઉન્ડ એટલે જોયા, હિમ એટલે તેમને, સ્લીપિંગ એટલે સૂતા, એ નાનીસ એટલે નાનીના, બેડ એટલે પલંગ પર. લેખક છે ઘરે પહોંચે છે અને નાનાના રૂમમાં જાય છે એને જગાડવા માટે. ત્યારે એ જુએ છે કે નાના છે નાનીની પલંગમાં સૂતા હતા. What did writer find when he walked into Nana's room to wake him up? When the writer walked into Nana's room to wake him up, he found him sleeping in Nani's bed. I lifted the blanket to wake him up. આ એટલે મેં lifted એટલે ઉંચક્યો, the blanket એટલે કે ધાબળો, to wake him up એટલે તેમને જગાડવા. મેં એમને જગાડવા માટે ધાબળો ઉંચક્યો. I was snunned. આ એટલે હું was એટલે હતો, સ્નડ એટલે સ્તબ્ધ થઈ ગયો. હું છે એ સ્તબ્ધ થઈ ગયો. He was sleeping in Nani's ધોતી and blouse. He એટલે તે, was એટલે હતા, sleeping એટલે સૂતા હતા, in Nani's એટલે નાનીના, ધોતી એટલે ચણિયામાં, and blouse એટલે કે બ્લાઉઝમાં. એ નાનીના કપડાં પહેરીને સૂતા હતા. લેખક છે એ નાનાને રૂમમાં જગાડવા જાય છે ત્યારે એ જોવે છે કે નાનીના પલંગ પર સૂતા હતા. લેખક છે એ સ્તબ્ધ થઈ જાય છે, આશ્ચર્યથી દિગ્મૂઢ થઈ જાય છે, કારણ કે નાના છે એ નાનીના કપડામાં સૂતા હતા. Why was writer snunned? The writer was snunned because Nana was sleeping in Nani's dhoti and blouse.